ફ્રોડના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિશ્વાસ શાહ સાહેબ નાઓ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં અલગ અલગ ગુના કામે લાલશાહી નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા તથા કોઈ શરીર સંબંધી કે મિલકત સંબંધી બનાવો ન બને તે માટે સતત પેટ્રોલિંગ રાખવા તથા આવા બનાવો સંબંધે ત્વરિત કાર્યવાહી કરવા સારું જરૂરી સૂચનાઓ આપેલ, જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ હેરમા સાહેબ નાઓ દ્વારા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS તેમજ IT એક્ટ કલમ મુજબના ગુના કામેના આરોપી અટક કરવા ઉપર બાકી હોય જે કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરોપી પકડી પાડવા સારું સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી એક્ટિવ હોય, જે અન્વયે પોલીસ કોન્સ્ટેબલ શ્યામ વિશ્રામ ગઢવી નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે સદર ગુનાના નાસ્તા ફરતા આરોપી હાલે GK જનરલ હોસ્પિટલ ખાતે હાજર છે, જેથી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જરૂરી વર્કઆઉટ કરીને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. અક્રમ અબ્દુલ ગની સિંધી સમા ઉંમર વર્ષ 28 રહે ખત્રી કોલોની અમનનગર 4 રસ્તા ભુજવાડા આરોપી ઇસમને પકડી પાડવામાં આવેલ છે.